અમરેલીમાં આતંક મચાવનાર શિવકુ કાઠી ઉર્ફે યુવરાજ મકવાણાનો આજે વરઘોડો કાઢવામાં આવ્યો। થોડાક દિવસ પહેલા ફરિયાદી પોતાના મિત્ર સાથે ભોજન માટે તે અમરેલીમાં આવ્યા હતા। આ દરમિયાન શિવકુ કાઠીએ છરી બતાડીને દાદાગીરી કરી। પછી શું હાલત થઈને તે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। છેલ્લા થોડાક સમયથી ગુજરાતમાં અવારનવાર અસામાજિક તત્વો છે તે આતંક મચાવતા હોય છે। જાહેરમાં હથિયારો વડે લોકોમાં ડર બેસાડીને પોતાની જાતને ડોન સમજતા હોય છે। ત્યાર પછી આ ડોન બનવા નીકળેલા લોકોની પોલીસ શાન પણ ઠેકાણે લાવતી હોય છે, તેમની હવા પણ કાઢતી હોય છે। ત્યારે આવી રીતે થોડા દિવસ પહેલા અમરેલીમાં જે ફરિયાદી છે તે પોતાના મિત્ર સાથે ભોજન સમારોહમાં ગયા હતા। આ દરમિયાન શિવકુ કાઠી નામનો જે શખ્સ છે, તેનું નામ છે યુવરાજ મકવાણા, તેણે છરી બતાડીને ત્યાં દાદાગીરી કરી, ગાળાગાળી કરી। આ મામલે ફરિયાદીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને આ બાબતે રજૂઆત કરી, જે બાદ હવે યુવરાજ મકવાણાની પોલીસે શાન ઠેકાણે લાવી છે। જે વિસ્તારમાં દાદાગીરી કરી હતી ત્યાં પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો છે। એ ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં આરોપીના મોઢા પર કાળું માસ્ક છે અને તેને ચલાવવામાં આવ્યું છે। આ બાબતને લઈને શું કહી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી PR રાઠોડ, તેમને સાંભળો। ગરોડ અમૃતનગર શેરી નંબર 3 ની પાસે હનુમાનજીનું મંદિર આવેલ છે, ત્યાં જમણવારનો કાર્યક્રમ હોય ત્યાં ફરિયાદી શ્રી ચિરાગ દીપકભાઈ રામજીભાઈ બાબરિયા અને એના મિત્રો જમવા માટે આવેલા। ત્યારે એક શિવકુ કાઠી અને બીજા 2 માણસો એની સાથે આવેલા અને આ ફરિયાદીને લાફા મારી અને એની સાથે મારામારી કરેલી અને ગાળો પણ બોલેલા અને અપમાનજનક શબ્દો પણ બોલેલા અને એ માણસ છરી બતાવીને એને ધમકાવેલો। એ શિવકુ કાઠી, જે આનું આખું નામ છે યુવરાજ શિવકુ મકવાણા, જેના વિરુદ્ધમાં કુલ ક્રિમિનલ હિસ્ટ્રી 12 ગુના દાખલ થયેલા છે, જેમાં એક ખૂનની કોશિશના ગુનામાં નામદાર કોર્ટે એને 10 વર્ષની સખત કેદની સજા કરેલી અને 25,000 રૂપિયાનો દંડ કરેલો, જે હાલ જામીન ઉપર છે અને એ દરમિયાન આને ગુનો કરેલો છે। આપણે સાંભળ્યા હતા અમરેલીના ડીવાયએસપી PR રાઠોડ, તેમણે આ ઘટનાને લઈને માહિતી આપી છે ને શિવકુ કાઠી સામે 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે ને હાલ હત્યાના પ્રયાસના ગુનામાં તે જામીન પર પણ હતો ને આખો જે ઘટનાક્રમ બન્યો તેમાં પોલીસ દ્વારા હાલ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।